અમદાવાદના ચાંદખેડામાં બનેલી આ ઘટના તમને હચમચાવી દેશે। એક સામાન્ય પરિવાર, એક સામાન્ય દિવસ અને માત્ર એક ખીરું જે બની ગયું મોતનું કારણ। એક પછી એક પરિવારના સભ્યો બીમાર પડતા ગયા અને અંતે બે માસૂમ દીકરીઓએ જીવ ગુમાવ્યો। શું આ માત્ર ફૂડ પોઈઝનિંગ છે કે પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? તો આવો જાણીએ સમગ્ર ચોંકાવનારી ઘટના વિગતવાર। અમદાવાદના ચાંદખેડામાં બનેલી આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ એક એવી રહસ્યમય કહાની છે જે કોઈ પણ પરિવારને હચમચાવી દે। બધું સામાન્ય રીતે શરૂ થયું। પહેલી તારીખે વિમલભાઈ માતા પિતા સાથે પ્રસંગમાં ગયા હતા। ત્યાં વિમલભાઈએ જમવાનું ખાધું ન હતું, પરંતુ ઘરે જઈને ભૂખ લાગી, તેથી એ તારીખ 1ના રોજ સાંજે વિમલભાઈ જૂના ચાંદખેડા પોલીસ સ્ટેશનની સામે આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લઈને ઘરે પરત આવ્યા। વિમલભાઈએ રાત્રે ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા હતા અને બીજા દિવસે ઉલટી અને તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। પરિવારને લાગ્યું કે કદાચ સામાન્ય ફૂડ પોઈઝનિંગ હશે, પરંતુ 3 એપ્રિલ એટલે કે બીજા જ દિવસે તેમના પત્ની ભાવનાબેન અને મોટી દીકરી મિષ્ટીએ પણ એ જ ખીરામાંથી બનાવી ઢોસા ખાધા અને થોડા સમયમાં તેમની પણ તબિયત ખરાબ થઈ ગઈ। ઘરમાં એક પછી એક લોકો બીમાર પડતા ચિંતા ખૂબ જ વધી ગઈ। આ વચ્ચે સૌથી દુઃખદ ઘટના બની। આ પરિવારની સૌથી નાની દીકરી એટલે કે રાહા, જે માત્ર 3 મહિનાની હતી, તેણે કોઈ ઢોસા ખાધા નહોતા, પરંતુ તેણે પોતાની માતા ભાવનાબેનનું દૂધ પીધું હતું। માતાની તબિયત ખરાબ હોવાથી તેની અસર બાળકી પર પણ પડી। 4 એપ્રિલે નાની દીકરી રાહાનું સારવાર દરમિયાન મોત થયું, જે પરિવાર માટે પહેલો મોટો ખૂબ જ આઘાત બની ગયો। ત્યારબાદ મોટી દીકરી મિષ્ટીની તબિયત વધુ બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન 5 એપ્રિલે તેનું પણ મોત થયું। બે માસૂમ દીકરીઓના મોતથી આખો પરિવાર તૂટી પડ્યો અને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો। આ ઘટના બાદ ચાંદખેડા પોલીસ એકદમ સક્રિય બની। તપાસમાં સામે આવ્યું કે 1 એપ્રિલે ખીરું ખરીદાયું હતું, 3 એપ્રિલે તે પરત પણ આપવામાં આવ્યું હતું। પણ હવે પ્રશ્ન ઊભો થયો કે શું ખરેખર આ ખીરું જ મોતનું કારણ બન્યું? કે પરિવારનો સીધો આક્ષેપ છે કે ખીરામાંથી બનેલા ઢોસા ખાધા બાદ જ આ દુર્ઘટના બની છે, પરંતુ બીજી તરફ ડેરીના માલિકે આરોપોને નકારી કાઢ્યા છે। તેમનું કહેવું છે કે દરરોજ 100થી વધુ ગ્રાહકો એ જ ખીરું ખરીદે છે અને કોઈ બીજી ફરિયાદ સામે આવી નથી। તેમણે સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપ્યા છે। હવે આ કેસ વધુ રહસ્યમય બન્યો છે। શું આ ફૂડ પોઈઝનિંગ છે કે કોઈ બીજી ગંભીર બેદરકારી? આ સવાલોના જવાબ માટે FSL અને આરોગ્ય વિભાગે ખીરાના સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત સામે આવશે। એક સામાન્ય લાગતી ઘટનાએ આખા પરિવારને બરબાદ કરી દીધું। હવે સૌ કોઈને રાહ છે કે સત્ય સામે આવશે। શું ખીરું ખરેખર ઝેર બન્યું હતું કે પાછળ કોઈ બીજી ચોંકાવનારી સચ્ચાઈ છુપાયેલી છે? તો આ હતી ચાંદખેડાની આ રહસ્યમય અને હચમચાવી નાખે તેવી ઘટના, જ્યાં એક નાની ભૂલ કે બેદરકારી આખા પરિવાર માટે વિનાશ બની ગઈ। હવે બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે FSL રિપોર્ટની, જ્યાં કેસની સાચી હકીકત સામે લાવશે। તમે શું માનો છો કે શું આ ફૂડ પોઈઝનિંગ છે કે કંઈક વધુ ગંભીર? તો આવા જ સચોટ સમાચાર માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।